સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલ HDB લાઈફમાં। બધાને મારા જય શ્રી કૃષ્ણ। મિત્રો, આજે તમારી સાથે એક નવા સબ્જેક્ટ પર વાત કરવાની છું। એનું નામ છે ભવિષ્ય। ભવિષ્યનું બીજું નામ શું? તો ભવિષ્યનું બીજું નામ છે સંઘર્ષ। આપણે ઘણીવાર કોઈ ઈચ્છા કરીએ છીએ અને એ ઈચ્છાને પૂર્ણ કરવા માટે આપણું મન જુદી જુદી યોજનાઓ બનાવે છે। ઘણીવાર એવું થાય છે કે એ ઈચ્છા પૂર્ણ ના થાય, તો આપણે ભવિષ્યમાં એ ઈચ્છાને પૂર્ણ કરવા માટે ઘણા રસ્તા જોઈએ છીએ, ઘણી બધી યોજનાઓ બનાવીએ છીએ અને આપણે મનમાં એવી આશા રાખીએ છીએ કે આપણી ઈચ્છા પૂર્ણ થાય। પણ શું જીવન આ ઈચ્છા પર ડિપેન્ડેડ છે? ના। જીવન શું છે? જીવન ના ભવિષ્ય છે કે ના ભૂતકાળ છે? જીવન તો વર્તમાન છે। જીવન એ આજ ક્ષણનું નામ છે, એટલે કે આપણે આજ ક્ષણ જે છે એ જ જીવવાની છે। ઘણીવાર આપણે ભૂતકાળને વાગોળતા બેસી રહીએ છીએ કે ભૂતકાળમાં મારી સાથે આવું થયું, તેવું થયું, કોઈએ મારી સાથે આવું કર્યું, એ જ વિચારીને આપણે ત્યાંના ત્યાં સ્ટક થઈ જઈએ છીએ। અથવા તો આપણે ભવિષ્યની યોજનાઓ બનાવવામાં બેસી જઈએ છીએ। ભવિષ્યમાં અમે આમ કરીશું, ભવિષ્યમાં અમે તેમ કરીશું, એ જ વિચારતા બેસી રહીએ છીએ અને આપણું જીવન તો પૂર્ણ થઈ જાય છે। જીવન એ વર્તમાન છે। આપણે આ સત્યને જાણીએ છીએ પણ સમજી શકતા નથી। આપણે જો એક જ સત્ય જે છે એને જીવનમાં ઉતારી લઈએ ને તો કોઈ પ્રોબ્લેમ જ ના થાય કે આપણે ભવિષ્યને જોઈ શકતા નથી, એનું આપણે નિર્માણ કરી શકતા નથી અને ભૂતકાળ જે જતો રહ્યો છે એને આપણે બદલી શકવાના નથી। તો આપણે શું કરી શકીએ? આપણે તો માત્ર એટલું જ કરી શકીએ કે આપણા ભૂતકાળને ભૂલી જઈએ, એમાંથી જે સારી વાતો બની છે, આપણને જે કંઈ શીખવા મળ્યું છે એ સાથે રાખીને આપણે આપણા ભવિષ્યને ધૈર્ય અને સાહસથી આલિંગન આપીએ, આપણે આપણા ભવિષ્યનું સ્વાગત કરીએ। તો મિત્રો, આપણું જીવન આનંદમય નહીં બની જાય? તમને શું લાગે છે? તમે અચૂકથી કોમેન્ટમાં લખજો અને મારા બધાને જય શ્રી કૃષ્ણ।